17 ઇંચ વરસાદથી બનાસકાંઠામાં સર્જાઈ ભારે તારાજી। બનાસકાંઠાના સુઈ ગામમાં વરસાદથી સર્જાઈ ભારે તારાજી। ભારે વરસાદને કારણે અનેક લોકોનું સ્થળાંતર। ભારે વરસાદને પગલે એનડીઆરએફની ટીમ દોડી આવી સુઈ ગામમાંથી અનેક લોકોનું એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું। ભારે વરસાદથી વાવ-થરાદ સુઈ ગામ રોડ બેટમાં ફેરવાયો। વાવ-થરાદ સુઈ ગામ રોડ પર ભરાયેલા છે 5 થી 7 ફૂટ પાણી। 24 કલાક સાથે એનડીઆરએફની ટીમ કમાન્ડરની ખાસ વાતચીત। ભારે વરસાદથી સુઈ ગામમાં ચારે તરફ માત્ર પાણી જ પાણી। ભારે વરસાદને પગલે ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું। ગામમાં ફૂડ પેકેટ અને જરૂરી વસ્તુઓનું પણ વિતરણ કર્યું। સુઈગામમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ જળભરાવ થયો અને જેના કારણે અનેક લોકોના સ્થળાંતર કરવાની ફરજ પડી, પરંતુ જે લોકો જાતે નીકળી શકતા ન હતા, જે લોકોની પરિસ્થિતિ એવી ન હતી કે તેઓ કોઈ સલામત સ્થળે જઈ શકે, તે જે જગ્યાએ હતા તે જગ્યાએ જ રોકાયા હતા, ત્યારે એનડીઆરએફની ટીમો તે પહોંચી હતી અને તેમને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા। આ દ્રશ્યો તમે જોઈ શકો છો, એ રોડના કે જે વાવ-થરાદથી સુઈગામને જોડતો રોડ છે, એ રોડ ઉપર લગભગ 5 થી 7 ફૂટનું પાણી છે, જેમાં આ બોટ ચાલી રહી છે, એટલે અંદાજે લગાવી શકાય કે કેટલો વરસાદ પડ્યો હતો અને એ વરસાદને પગલે કેટલો જળભરાવ થયો છે। આ આજની સ્થિતિ છે। 2 દિવસ પહેલા આ જ રોડ ઉપર 8 થી 9 ફૂટ અથવા તો તેના કરતાં પણ વધારે પાણી ભરાયા હતા, એટલે કોઈ પણ પ્રકારનું વાહન એ ચાલી શકે તેવું ન હતું। માત્ર ને માત્ર બોટ ચાલતી હતી અને એનડીઆરએફના જવાનોએ જીવના જોખમે જે લોકો ફસાયા હતા તેમને સલામત સ્થળે લઈ જવા માટે યોગ્ય ભૂમિકા ભજવી હતી। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, સુઈગામ। 17 ઇંચ વરસાદથી બનાસકાંઠામાં ભારે તારાજી છે। સુઈગામમાં વરસાદી તારાજી સર્જી છે। લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। ભારે વરસાદને કારણે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં પણ 5 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે અને લોકોની ઘર વખરીને અને પશુઓને ભારે નુકસાન થયું છે। તો 17 ઇંચ વરસાદથી બનાસકાંઠામાં ભારે તારાજી। ભારે વરસાદથી સુઈ ગામના ખેતરો બેટમાં ફેરવાયા। ભારે વરસાદથી ખેતરો સરોવર ફેરવાઈ ગયા છે। સુઈ ગામના 15 થી 20 કિલોમીટરના વિસ્તારમાં જળબંબાકાર। ભારે વરસાદથી કપાસ, અડદ અને મગના પાકને નુકસાન થયું છે। ભારે વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન। ભારે વરસાદના પગલે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। સમગ્ર સુઈ ગામમાં 5 થી 6 ફૂટ લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા। 2015-2017 કરતાં 2025માં ખૂબ જ વિકટ સમસ્યા છે। ભારે વરસાદને પગલે સુઈ ગામમાં કરોડોનું નુકસાન થયું છે। ભારે વરસાદથી મકાનો પણ ધરાશયી થયા છે। સુઈગામમાં પડેલા વરસાદને પગલે ખેતીનો ઊભો પાક તો નુકસાનમાં થયો છે, સાથે સાથે જે સંગ્રહ થયેલો પાક હતો તેમાં પણ ભારે નુકસાન જોવા મળે છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો સુઈગામના સીમ નાકી, જ્યાં એક સમયે ખેતરમાં ઊભો પાક લહેરાતો હતો, પરંતુ આજે સંપૂર્ણ સરોવર થઈ ગયું છે। આવી જ સ્થિતિ સુઈગામની આસપાસના 15 થી 20 કિલોમીટરના વિસ્તારમાં જે પણ ખેતર આવેલા છે તે ખેતરો જોવા મળે છે। અત્યારે ચોમાસું પાકની વાત કરીએ તો કોઈને કપાસ, કોઈને અડદ, કોઈને મગ, તો એવા કઠોળનું વાવેતર કરવામાં આવ્યું હતું, કોઈને એરંડાનું પણ વાવેતર કર્યું હતું, પરંતુ આ સંપૂર્ણ પાક અત્યારે નાશ પામ્યો છે। જે પાક લઈને સંગ્રહ કરી રાખ્યો હતો મુખ્યત્વે જીરું, કારણ કે જીરુંનો ભાવ એક સમયે એટલો ઊંચો હતો, ખેડૂતને આશા હતી કે જો જીરુંનો સારો ભાવ હશે તો તેને સારું વળતર મળશે, પરંતુ એ અપેક્ષા પણ ઠગાડી નીકળી, કારણ કે સંપૂર્ણ જે ભેગો કરેલો એકઠો કરેલો પાક હતો તે પાણીમાં પલળી ગયો। કેટલાક યુવાનો જોડા છે, ખેડૂતો જોડા છે, તેમની સાથે વાત કરીશું। કેવા પ્રકારની સ્થિતિ થઈ વરસાદને કારણે? સાહેબ, સતત 44 કલાક વરસાદ પડવાના કારણે લગભગ 23 થી 24 ઇંચ વરસાદ અહીંયા સુઈગામની અંદર પડ્યો। એના કારણે પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે। સુઈગામ ગામની અંદર જે વસવાટ કરતા શિવનગર વિસ્તાર છે, તોગાણીવાસ, રૂપાણીવાસ, જેમ અલગ અલગ જે વિસ્તારો છે એની અંદર કાલે રાત્રે 1:30 વાગે ઘરોની અંદર પાણી ફરી વળ્યા। પાણી એટલું બધું ઊંચું હતું કે 5-6 ફૂટ ઘરોની અંદર પાણી ફરી વળ્યું, જેના કારણે માણસોને પોતાનું પેરા લુગડે પોતાનું સ્થળાંતર કરવું પડ્યું। લોકો જોડે ખાવા માટે કંઈ વ્યવસ્થા નથી। પોતાનો માલઢોર ક્યાં છોડી મૂક્યો, કેમ કે બાંધીને રાખે તો પાણીના કારણે માલઢોર મરી જાય, એના કારણે ખેતરોની અંદર માલઢોર મૂકી દીધો। એના કારણે અત્યારે અમે જઈને જોયું તો કેટલાય પશુઓ મૃત્યુ પામ્યા છે। લોકોની પરિસ્થિતિ બહુ ડામાડોળ થઈ ગઈ છે। જે પાક સંગ્રહ કરી રાખ્યો તેમાં શું સ્થિતિ હતી? એમાં સાહેબ જીરું નાવું બધું હતું, બધું નુકસાન આવી ગયું છે અને ખૂબ પાણી બહુ બધું થઈ ગયું હતું અને ખૂબ નુકસાન થયું। આમાં ખેતીને કેટલું નુકસાન થયું? ખેતીની અંદર તો બહુ નુકસાન થયું। 2015ની અંદર પોણો આવ્યો ત્યારની જમીન હવે બરોબર થઈ હતી, પાછી અત્યારે જે જમીન હતી એની પરિસ્થિતિ પાછી થઈ ગઈ છે।
દિવેલાનું વાવેતર બહુ મોટે પાયે થયેલું હતું પણ એ બધું વાવેતર બિલકુલ ફેલ થઈ ગયું હાલ. કેટલું નુકસાનનો અંદાજ લગાવી શકો આગળ સુઈ ગામમાં? સુઈગામમાં તો કોઈ કેવરાય જ નહીં કે કરોડો રૂપિયાનું નુકસાન છે. કોઈ અંદાજ જ નથી લગાવી શકાય એમ કે આટલું નુકસાન હશે. કરોડો રૂપિયાનું ઘરો પડી ગયા છે, અમુક અમુક દિવાલો, કોઈ માલ ઢોર નહીં મળતું, ઘણું બધું નુકસાન. વાછડા તો મળ્યા જ નથી. ભેંસો કેટલાની એક બે બે લાવી છે, 20 ભેંસો રાખતા, કોઈ 50 રાખતા, એમાંથી ખાલી એક બે ભેંસો મળી છે, બાકીની ભેંસો નથી મળી કોઈને વાછડાને કોઈ મળ્યું નથી. બહુ પરિસ્થિતિ ખરાબ છે. અંદાજિત નુકસાનનો આંકડો જોઈએ તો કેટલો સુધી પહોંચે? સાહેબ, અંદાજે નુકસાન તો કરોડોની અંદર નહીં પણ અબજોની અંદર પણ ન કહી શકાય એટલું બધું નુકસાન છે. એનું કારણ છે કે નોર્મલ એકી ખેડૂતે 2-3 લાખ રૂપિયાનો ખર્ચો કરીને જે વાવેતર કર્યું હતું એ બધો અડદ છે, જુવાર છે, બાજરી છે, ઘઉં, એ બધો પાક આખો નિષ્ફળ ગયો છે. તમે જોઈ શકો છો ખેતરોની અંદર 5-5, 6-6 ફૂટ જેવા પાણી ભરાઈ ગયા છે અને પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે જેનું કોઈ મૂલ્ય જ ન થઈ શકે. કમસે કમ એક ખેડૂતને અત્યારે જોવા જઈએ તો 4 થી 5 લાખ રૂપિયાનો એક ખેડૂતને નુકસાન છે. તો તમે જોયું કે આ સ્થાનિક નાગરિકો હતા જે ખેતી સાથે સંકળાયેલા છે, ખેતીમાં તેમની આજીવિકા રહેલી છે, એટલે ખેતીનું ઉત્પાદન જે છે લગભગ શૂન્ય થઈ ગયું છે અને આ ખેતરનું પાણી હજુ 6 મહિને ઉતરશે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે. એટલે જે સિઝન વાવી હતી એ સિઝન તેઓ લણી શક્યા નથી. હવે નવી સિઝન ક્યારે વાવશે તે સૌથી મોટો સવાલ છે. એટલે એક ખેડૂતને અંદાજે 5 થી 6 લાખનું નુકસાન છે. જે પાક સંગ્રહ કરી રાખ્યો તો તેમાં 10 થી 15 લાખનું નુકસાન છે. એટલે કહી શકાય કે જે આજીવિકા ખેતીથી નિર્ભર આ ખેડૂતોની હતી એ ખેતીનો પાક સંપૂર્ણ નાશ થઈ ગયો અને જે ઉત્પાદન થયું હતું તે પણ પાણીમાં પલળી ગયું. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, સુઈગામ.